નમસ્તે બાળ દોસ્તો, કેમ છો? બધા જ મજામાં છો ને? હવે આ કોરોનાના કપરા કાળમાં સૌપ્રથમ આપણે ખૂબ અગત્યની 3 વાતો કઈ છે તે ફરીથી યાદ કરી લઈએ. સૌપ્રથમ વારંવાર સાબુથી હાથ ધોવા, ત્યારબાદ માસ્ક યોગ્ય રીતે પહેરવું અને 2 વ્યક્તિઓ વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું. આ 3 ખૂબ જ અગત્યની બાબતોને યાદ રાખીને અને ધ્યાનમાં લઈને આપણે આજનો અભ્યાસ શરૂ કરીએ. ગયા એપિસોડમાં આપણે રૈખિક સમમિતિ વિશે ભણ્યા હતા. આજે સમમિતિના એક નવા પ્રકાર વિશે આપણે ભણવાના છીએ. તો ચાલો, તમે તૈયાર છો ને? તમારું પાઠ્યપુસ્તક અને નોટબુક અને કેટલાક કોરા કાગળ તમારી પાસે લઈને તમે તૈયાર થઈ જાઓ. આજે આપણે પરિભ્રમણીય સમમિતિ વિશે શીખીશું. પરિભ્રમણીય સમમિતિ એટલે શું? જો કોઈ આકૃતિને ઘડિયાળની દિશામાં કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરાવતા મળતી આકૃતિ જો મૂળ આકૃતિ જેવી જ દેખાય તો તે આકૃતિ પરિભ્રમણીય સમમિતિ ધરાવે છે તેમ કહેવાય. એટલે કે આપણે કોઈ પણ આકૃતિને જો કોઈ પરિભ્રમણ કરાવીએ તો જો પરિભ્રમણ દરમિયાન ક્યાંય પણ મૂળ આકૃતિ જેવી આકૃતિ દેખાય તો તે આકૃતિ પરિભ્રમણીય સમમિતિ ધરાવે છે તેમ કહેવાય. ચાલો જોઈએ કે પરિભ્રમણીય સમમિતિ કેવી રીતે શોધી શકાય. પરંતુ તે પહેલાં કેટલાક શબ્દો સમજવા જરૂરી છે, જેમ કે પરિભ્રમણ કેન્દ્ર. તો જે નિશ્ચિત બિંદુની આસપાસ આકૃતિને ફેરવવામાં આવે છે, આપણે જોયું કે પરિભ્રમણ કરાવવાથી જો મૂળ આકૃતિ જેવી આકૃતિ દેખાય તો તે પરિભ્રમણીય સમમિતિ દર્શાવે છે. તો આકૃતિને કોઈ એક નિશ્ચિત બિંદુની આસપાસ આપણે ફેરવીએ તો તે નિશ્ચિત બિંદુને પરિભ્રમણ કેન્દ્ર કહે છે. બીજી બાબત છે પરિભ્રમણ કોણ. આકૃતિને પરિભ્રમણ કરાવતી વખતે જ્યારે પણ આકૃતિ મૂળ આકૃતિ જેવી દેખાય ત્યારે બનતો ખૂણો તેને પરિભ્રમણ કોણ કહે છે. માટે આપણે પરિભ્રમણીય સમમિતિને સમજતી વખતે આ 2 બાબતો પરિભ્રમણ કેન્દ્ર અને પરિભ્રમણ કોણ ખાસ સમજવી પડે તેમ છે. તો જોઈએ કે પરિભ્રમણીય કેન્દ્ર અથવા પરિભ્રમણ કેન્દ્ર કોને કહી શકાય. આપણે આકૃતિને પરિભ્રમણ કરાવવાનું છે, પણ કેવી રીતે તે સમજીએ. તમે અહીં જોઈ શકો છો કે એક બિંદુ છે અને એક આકૃતિ આપવામાં આવેલ છે. હવે આ આકૃતિને આપણે ઘડિયાળના કાંટાની દિશામાં પરિભ્રમણ કરાવીએ તો તે આ રીતે જોવા મળશે. હજી વધારે આપણે પરિભ્રમણ કરાવીએ તો આ પ્રકારે જોવા મળશે. તમે જોઈ શકો છો કે આકૃતિને જે બિંદુ છે તે બિંદુની આસપાસ આપણે ફેરવતા જઈએ છીએ અને આ પ્રકારે આપણને આકૃતિ ફરતી જોવા મળે છે. ફરી પાછા આપણે આપણા મૂળ સ્થાન પર આવી ગયા. અહીં પણ આપણે એક બિંદુની આસપાસ આકૃતિને પરિભ્રમણ કરાવ્યું, પણ તમે જોયું હશે કે સમગ્ર પરિભ્રમણ દરમિયાન આકૃતિ ક્યારેય પણ મૂળ આકૃતિ જેવી દેખાતી નથી. તો અહીં આ બિંદુને આપણે પરિભ્રમણ કેન્દ્ર તરીકે ઓળખી શકીએ નહીં. તો કોને કહેવાય પરિભ્રમણ કેન્દ્ર? ચાલો સમજીએ. અહીં એક બિંદુ દર્શાવેલ છે અને એક સ્માઇલીનું ચિત્ર આપેલું છે. હવે આપણે ચકાસીએ કે આ આકૃતિ અથવા તો સ્માઇલીનું ચિત્ર શું પરિભ્રમણીય સમમિતિ ધરાવે છે, અને આપણે અગાઉ કીધું તેમ પરિભ્રમણ કેન્દ્રની સમજ પણ મેળવી લઈએ. તમે અહીં જોઈ શકો છો કે સ્ક્રીન પર સ્માઇલીનું ચિત્ર આપેલ છે અને બરાબર મધ્યમાં એક બિંદુ દર્શાવેલ છે. ત્યાં આગળ આપણે પરિભ્રમણ કેન્દ્ર નક્કી કરીએ, એટલે કે આ આકૃતિને આપણે એ કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરાવીશું. તમે જોઈ શકો છો કે તેની ઉપર હું બીજી તેના જેવી જ આકૃતિ ગોઠવું છું અને
પરિભ્રમણ કેન્દ્રની આસપાસ એટલે કે નિશ્ચિત કરેલ બિંદુની આસપાસ હું ઉપરની આકૃતિને ફેરવું છું તો તમે જોઈ શકો છો કે તેને ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવતા ઉપરની જે આકૃતિ જેને આપણે પરિભ્રમણ કરાવી રહ્યા છીએ તે મૂળ આકૃતિ જેવી ક્યારે દેખાય છે તે તમે ધ્યાનથી જોતા જજો. જો હજી પણ આપણે આ પરિભ્રમણ કરાવ્યા બાદ પણ તે મૂળ આકૃતિ જેવી દેખાતી નથી. હવે આ આપણું પોણા ભાગનું પરિભ્રમણ પૂર્ણ થયું છે અને હજી પણ આપણે એને ફેરવતા જઈએ તો આમ કરતાં આ આકૃતિનું એક પરિભ્રમણ પૂર્ણ થાય છે ત્યારે તમે જોઈ શકો છો કે ઉપરની આકૃતિ મૂળ આકૃતિ જેવી જ દેખાય છે. અર્થાત આપણે એક ચક્કર પૂર્ણ કર્યું એટલે કે એક પરિભ્રમણ પૂર્ણ કર્યું. સમગ્ર આકૃતિને આપણે 360 અંશ ફેરવી ત્યારે માત્ર એકવાર આપણને મૂળ આકૃતિ જેવી આકૃતિ દેખાય છે. માટે આપણે કહી શકીએ કે આ આકૃતિનો સમમિતિનો ક્રમ 1 છે. શા માટે 1 છે? કારણ કે આ આકૃતિને એક પરિભ્રમણ પૂર્ણ કરાવતા આપણને માત્ર એક જ વખત એવી પરિસ્થિતિ મળે છે કે જેથી મૂળ આકૃતિ જેવી જ આકૃતિ આપણને જોવા મળે છે. માટે સમમિતિનો ક્રમ 1 થશે અને પરિભ્રમણ કોણ આપણે આખી આકૃતિને 360 અંશ ફેરવી ત્યારે મૂળ આકૃતિ જેવો આકાર દેખાય છે. તેથી પરિભ્રમણ કોણ 360 અંશ થશે. દરેક વસ્તુને ઓછામાં ઓછી એક પરિભ્રમણીય સમમિતિ હોય છે. એટલે કે કોઈ પણ આકાર અથવા કોઈ પણ ચિત્ર જોઈ લઈએ તો તેને એક ચક્કર પૂરું કરીએ તો હંમેશા એક ચક્કર પૂર્ણ કર્યા બાદ તે મૂળ આકૃતિ અથવા તો મૂળ ચિત્ર જેવું જ દેખાય છે અને આ બાબત દરેક વસ્તુને લાગુ પડી શકે છે. પરંતુ આપણને આવી આકૃતિઓમાં રસ નથી. આપણે તો એવી આકૃતિઓ શોધવી છે કે જેમાં સમમિતિનો ક્રમ 1 થી વધારે હોય. એટલે કે આખું ચક્કર પૂર્ણ કરતાં 1 થી વધારે વખત એવું બને કે જ્યારે મૂળ આકૃતિ જેવી જ રચના આપણને જોવા મળે. તો ચાલો જોઈએ એવી કઈ કઈ આકૃતિઓ છે. અહીં તમારી સામે આપણે અગાઉની સ્લાઇડમાં જોયું તે જ પ્રકારનું એક ચિત્ર એક આકૃતિ દર્શાવેલ છે. પણ તમે એમાં એક બાબત નોંધી તમને અગાઉની સ્લાઇડ કરતાં અહીં શું ફેરફાર જોવા મળ્યો? અગાઉની સ્લાઇડમાં જે પરિભ્રમણ કેન્દ્ર કે જેની આસપાસ આપણે આકૃતિને ફેરવતા હતા તે આકૃતિના છેડે હતું. જ્યારે અહીં બરાબર આકૃતિના મધ્યમાં પરિભ્રમણ કેન્દ્ર દર્શાવેલ છે. હવે આ પરિભ્રમણ કેન્દ્રની આસપાસ આપણે આકૃતિને પરિભ્રમણ કરાવીશું ઘડિયાળના કાંટાની દિશામાં. તો સૌપ્રથમ આપણે ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવીએ તો તે કંઈક આવી દેખાશે. ફરીથી તેને ફેરવીએ તો તે આવી દેખાશે. હજી પરિભ્રમણ કરાવીએ તો તે આવી દેખાશે. ત્યારબાદ ચોથા પરિભ્રમણ દરમિયાન ચોથી વખતમાં આપણે જે ફેરવ્યું તેમાં આ પરિસ્થિતિમાં આપણે જોઈએ છીએ કે મૂળ આકૃતિ જેવી દેખાય છે. એટલે કે એક વખત એવું બન્યું કે જ્યારે તે મૂળ આકૃતિ જેવી દેખાય તો સમમિતિના ક્રમમાં આપણે 1 લખી દઈએ. ફરીથી આપણું પરિભ્રમણ શરૂ જ રાખીએ. તો આ પ્રમાણે પરિભ્રમણ કરાવતા જઈએ તો ફરી પાછું જ્યારે આકૃતિ પોતાના મૂળ સ્થાને આવે છે ત્યારે તે મૂળ આકૃતિ જેવી જ દેખાય છે. એટલે કે સમગ્ર પરિભ્રમણ દરમિયાન 2 વખત એવું બન્યું કે જ્યારે આકૃતિ મૂળ આકૃતિ જેવી જ દેખાય છે. માટે સમમિતિનો ક્રમ કેટલો થશે? 2 થશે. કારણ સમગ્ર પરિભ્રમણ દરમિયાન આકૃતિ 2 વખત એવી રીતે મળી
કે જે મૂળ આકૃતિ પર બંધ બેસતી આવે છે. માટે સમમિતિનો ક્રમ 2 અને પરિભ્રમણ કોણ કેટલો થશે? 180 અંશ. કેવી રીતે? તો તમે જોયું કે સમગ્ર પરિભ્રમણમાં આપણે એને 360 અંશ ફેરવીએ છીએ અને 360 અંશમાં જ્યારે આકૃતિને આપણે 180 અંશનું પરિભ્રમણ કરાવીએ છીએ ત્યારે મૂળ આકૃતિ જેવી જ આકૃતિ મળે છે. એટલે પરિભ્રમણ કોણ 180 અંશ થશે. તે ઉપરાંત બીજી રીતે પણ તમે પરિભ્રમણ કોણ શોધી શકો. કેટલાક ઉદાહરણો જોયા બાદ તમે બીજી રીત પણ જાતે જ સમજી જશો. હવે 180 અંશના પરિભ્રમણને અડધું પરિભ્રમણ કહેવાય છે. એટલે કે આકૃતિને આપણે અડધો આંટો ફેરવ્યો છે તેમ કહેવાય. હવે બીજી આકૃતિ વિશે વિચારીએ. અહીં એક કેન્દ્ર પરિભ્રમણ કેન્દ્ર આપેલ છે અને એક ત્રિકોણ આપેલ છે. આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે. ખાસ ખ્યાલ રાખજો બાળ દોસ્તો, આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ એટલે ગયા એપિસોડમાં પણ રૈખિક સમમિતિ વખતે આ ત્રિકોણનો ઉલ્લેખ આપણે કર્યો હતો. સમબાજુ ત્રિકોણ એટલે જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સરખા છે તે ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહે છે. હવે આ ત્રિકોણને આપણે પરિભ્રમણ કરાવતા જઈએ અને આ ત્રિકોણની સમમિતિનો ક્રમ, પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કેટલો છે તે શોધીએ. તો શરૂઆત કરીએ તેને આ રીતે ફેરવતા. તમે જોઈ શકો છો કે મૂળ આકૃતિ જેવો આકાર મળતો નથી. અહીં તમે ધ્યાનથી જુઓ તો આપણે તેને કઈ દિશામાં ફેરવીએ છીએ? ઘડિયાળની દિશામાં. ફરીથી આપણે એને ફેરવીએ તો હવે અહીં તમે જોઈ શકો છો કે આ સ્થિતિમાં તે મૂળ આકૃતિ જેવો જ ત્રિકોણ રચે છે. એટલે કે મૂળ આકૃતિ પર બંધ બેસતું આવે છે. એટલે કે એક વખત આપણને એવું મળ્યું કે જ્યારે તે મૂળ આકૃતિ જેવો દેખાય છે. તેથી આપણે 1 લખી દઈએ. પણ આ આપણો અંતિમ જવાબ નથી. આપણે ગણતરી કરતા જઈએ છીએ કે સમગ્ર પરિભ્રમણ દરમિયાન કેટલી વાર આપણને મૂળ આકૃતિ જેવી આકૃતિ મળે છે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો બાળ દોસ્તો. આપણી પ્રક્રિયાને આગળ વધારતા જઈએ તો ફરીથી જો પરિભ્રમણ કરાવીએ આગળ તો તે આ પ્રકારની આકૃતિ જોવા મળશે જે મૂળ આકૃતિ સાથે બંધ બેસતી નથી. ફરીથી આગળ ચાલીએ તો આ સ્થિતિમાં તમે જોઈ શકો છો કે પરિભ્રમણ કરાવતા મૂળ આકૃતિ જેવી આકૃતિ મળે છે. એટલે કે પરિભ્રમણ કરાવતા કરાવતા આ બીજી વખત એવું બન્યું કે જ્યારે પરિભ્રમણ કરાવતા મૂળ આકૃતિ જેવી જ આકૃતિ મળી. માટે સમમિતિના ક્રમમાં આપણે 2 લખીશું. આ પણ હજી આપણો અંતિમ જવાબ નથી. શું તમને લાગે છે કે આ આપણો અંતિમ જવાબ હશે? વિચારો. જો તમને લાગતું હોય કે આ અંતિમ જવાબ છે તો થોડી રાહ જુઓ. આપણે પરિભ્રમણ આગળ વધારીએ. અહીં તમે જોઈ શકો છો કે આ આકૃતિ પણ મૂળ આકૃતિ જેવી નથી અને પરિભ્રમણ પૂર્ણ કરતા ફરી પાછા આપણે જ્યારે મૂળ સ્થિતિમાં આવીએ ત્યારે જોઈ શકીએ છીએ કે મૂળ આકાર જેવી જ આકૃતિ આપણને મળે છે. એટલે આપણે કહી શકીએ કે સમગ્ર પરિભ્રમણ દરમિયાન 3 વાર એવું બને છે કે જ્યારે આકૃતિ મૂળ આકૃતિ જેવી જ દેખાય છે. માટે સમબાજુ ત્રિકોણમાં પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 3 મળે. હવે પરિભ્રમણ કોણ વિશે વિચારીએ. આપણે અગાઉના ઉદાહરણમાં જોયું કે પરિભ્રમણ કોણ કેવી રીતે શોધી શકાય અથવા તો આપણને કેવી રીતે ખબર પડે કે પરિભ્રમણ કોણ કેટલો છે. તો આપણે 360 અંશ પરિભ્રમણ કરાવતી વખતે 3 વખત એવું બન્યું કે જ્યારે તે મૂળ આકૃતિ જેવી જ દેખાય છે. માટે પરિભ્રમણ કોણ 120 અંશ થશે. એટલે કે મૂળ આકૃતિને એટલે કે સમબાજુ ત્રિકોણને 120 અંશ ફેરવીએ તો
મૂળ આકૃતિ જેવી જ આકૃતિ મળે છે. અને આનાથી વધારે પરિભ્રમણીય સમમિતિ ધરાવતો કોઈ આકાર હોઈ શકે ખરો? વિચારો તો. ચાલો જોઈએ. અહીં તમારી સામે એક આકૃતિ દર્શાવેલ છે અને તેમાં ઉપરના ભાગે P લખેલ છે. હવે આમાં પણ જેમ આપણે અગાઉ જોયું તે રીતે જ પરિભ્રમણીય સમમિતિનો ક્રમ શોધવાનો પ્રયત્ન કરીએ. અહીં પણ આપણે ઘડિયાળની દિશામાં આને પરિભ્રમણ કરાવીશું. તો જુઓ, મેં આ આકૃતિને કેટલા અંશનું પરિભ્રમણ કરાવ્યું? 90 અંશનું. જેમ આપણે આગળ લખતા જતા હતા કે જ્યારે જ્યારે આપણને મૂળ આકૃતિ જેવી આકૃતિ દેખાય ત્યારે આપણે એને ગણતા જઈએ છીએ. તો આ એક વખત બન્યું કે જ્યારે મૂળ આકૃતિ જેવી જ આકૃતિ મળી અને 90 અંશનું પરિભ્રમણ કરાવ્યું. અહીં કુલ પરિભ્રમણ 90 અંશ થયું. આપણા પરિભ્રમણને આગળ વધારતા જઈએ તો તમે જોઈ શકો છો કે બિંદુ P એટલે કે P મૂળાક્ષર નીચેની તરફ આવ્યો. એટલે કે આપણે 2 વખત પરિભ્રમણ કરાવ્યું છે. એટલે ફરીથી 90 અંશનું પરિભ્રમણ કરાવતા આપણને મૂળ આકૃતિ જેવી જ આકૃતિ બીજી વાર મળી. એટલે કુલ પરિભ્રમણ આપણું થયું 180 અંશ. ફરીથી આપણી આકૃતિને ફરીથી 90 અંશનું પરિભ્રમણ કરાવીએ તો ફરીથી ત્રીજી વખત એવું બન્યું કે જ્યારે મૂળ આકૃતિ જેવી જ આકૃતિ જોવા મળે છે, જે તમે અહીં જોઈ શકો છો. અને આપણું કુલ પરિભ્રમણ 90 + 90 + 90 એટલે કે 270 અંશ થયું. પરિભ્રમણને આગળ વધારીએ તો એક ચક્ર પૂર્ણ થયું. એટલે કે આપણે આ આકૃતિને એક પરિભ્રમણ ફેરવતા 4 વખત એવું બને છે કે જ્યારે મળતી આકૃતિ મૂળ આકૃતિ જેવી જ છે. તેથી પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કેટલો થશે? 4. કારણ સમગ્ર પરિભ્રમણ દરમિયાન 4 વખત એવું બને છે કે જ્યારે મળતી આકૃતિ મૂળ આકૃતિ જેવી જ છે. અને પરિભ્રમણ કોણ તો આપણને ખ્યાલ જ છે કે 90 અંશ થાય છે. એટલે કે મૂળ આકૃતિથી શરૂ કરીને 90 અંશના ખૂણે આપણે તેને ફેરવતા જઈએ તો ત્યારે મૂળ આકૃતિ જેવી જ આકૃતિ આપણને મળે છે. અને કુલ પરિભ્રમણ કેટલું થાય છે? 360 અંશ. હવે નિયમિત બહુકોણ અને તેની અંદર રૈખિક અને પરિભ્રમણીય સમમિતિ વિશે વિચારીએ. નિયમિત બહુકોણ વિશે આપણે અગાઉના એપિસોડમાં શીખી ગયા છીએ. તેમાં રૈખિક સમમિતિની સંખ્યા એટલે કે સમમિતિ રેખાઓની સંખ્યા વિશે આપણે અગાઉ ભણી ગયા છીએ. અહીં નિયમિત પંચકોણમાં રૈખિક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિની વાત કરીએ. ચાલો યાદ કરો તો નિયમિત પંચકોણમાં સમમિતિ રેખાઓની સંખ્યા કેટલી હતી? તમને યાદ છે? તો નિયમિત પંચકોણમાં સમમિતિ રેખાઓની સંખ્યા કેટલી હતી? 5. હવે 5 સમમિતિ રેખાઓ પરથી આપણે શું અનુમાન લગાવી શકીએ કે આ આકૃતિને જો પરિભ્રમણ કેન્દ્રની આસપાસ ફેરવવામાં આવે અને એક પરિભ્રમણ પૂર્ણ કરવામાં આવે તો એવું કેટલી વાર બનશે કે જ્યારે મૂળ આકૃતિ જેવી જ આકૃતિ દેખાશે? આ તમે જાતે પ્રયત્ન કરીને ચકાસી શકો કે પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 5 મળશે. એટલે કે નિયમિત પંચકોણને પરિભ્રમણ કેન્દ્રની આસપાસ એક પરિભ્રમણ પૂર્ણ કરાવતા 5 વખત એવું બનશે કે જ્યારે મળતી આકૃતિ મૂળ આકૃતિ પર બંધ બેસતી આવે છે. હવે આના પરથી તમે પરિભ્રમણ કોણ શોધી શકો? આપણે 5 વખત મૂળ આકૃતિ જેવી આકૃતિ મેળવીએ છીએ અને એક પરિભ્રમણમાં 360 અંશ ફેરવીએ છીએ. તો તેના આધારે આપણે કહી શકીએ કે પરિભ્રમણ કોણ 72 અંશ મળશે. હવે ષટકોણ વિશે વિચારો. આ બાબત પણ આપણે અગાઉ શીખી ગયા છીએ.
નિયમિત ષટકોણને 6 સમમિતિ રેખાઓ છે. તો નિયમિત ષટકોણ તમે તમારી નોટબુકમાં દોરીને ચકાસો કે તેની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કેટલો થાય છે, સાથે સાથે તેનો પરિભ્રમણ કોણ પણ કેટલો થાય છે તે શોધી કાઢો. બાળ દોસ્તો, આપણે પરિભ્રમણીય સમમિતિનો ક્રમ અને પરિભ્રમણ કોણ કેવી રીતે શોધી શકાય તે પ્રેઝન્ટેશન દ્વારા જોયું. હવે તમારા પાઠ્યપુસ્તકની કેટલીક આકૃતિઓનો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ શોધવાનો પ્રયત્ન કરીએ. તો તમારું પાઠ્યપુસ્તક ખોલો, તેની અંદર સ્વાધ્યાય 14.2માં કેટલીક આકૃતિઓ વિશે આપણે વિચારીશું. અહીં તમે જોઈ શકો છો કે પાઠ્યપુસ્તકમાંની એક આકૃતિ તમારી સામે અહીં દર્શાવેલ છે. હવે આ આકૃતિનો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કેટલો થશે તે આપણે વિચારીએ. સૌપ્રથમ અહીં આપણે પરિભ્રમણ કેન્દ્ર દર્શાવીશું, જે તમે અહીં જોઈ શકો છો કે હું પિન વડે માર્ક કરી દઉં છું અને તેની ઉપર આપણે બીજી આકૃતિ કે જેને આપણે પરિભ્રમણ કરાવવાના છીએ તેને ગોઠવી દઈએ. અત્યારે તમે જોઈ શકો છો કે બંને આકૃતિઓ એકબીજા પર બંધ બેસતી આવે છે. તે આકૃતિને આપણે ઘડિયાળની દિશામાં પરિભ્રમણ કરાવતા જઈશું અને તેની સમમિતિનો ક્રમ શોધતા જઈશું. તમારે ધ્યાન રાખવાનું છે કે પરિભ્રમણ દરમિયાન કેટલી વાર એવું બને છે કે જ્યારે મૂળ આકૃતિ જેવી આકૃતિ મળે છે. તમે જોઈ શકો છો કે આ સ્થિતિમાં તમને મૂળ આકૃતિ જેવી જ આકૃતિ મળે છે. એટલે કે આપણી આકૃતિમાં એક વખત એવું બન્યું કે જ્યારે મૂળ આકૃતિ જેવી આકૃતિ દેખાય છે. આપણા પરિભ્રમણને આગળ વધારતા જઈએ. અત્યારે આપણે ચોથા ભાગનું પરિભ્રમણ કરાવેલ છે. પરિભ્રમણને આગળ વધારતા જઈએ. આ બીજી વખત એવું બન્યું કે જ્યારે આપણી મૂળ આકૃતિ જેવી જ આકૃતિ દેખાય છે. એટલે કે 2 વાર એવું થયું. ફરીથી પરિભ્રમણ આગળ વધારતા જઈએ તો તમે જોઈ શકો છો કે આ સ્થિતિ એટલે કે ત્રીજી વખત આપણા પરિભ્રમણ દરમિયાન ત્રીજી વખત એવું બન્યું કે જેથી મૂળ આકૃતિ જેવી જ આકૃતિ મળી. પરિભ્રમણ આગળ વધારતા જઈએ તો હવે આકૃતિ મૂળ સ્થિતિમાં આવી ગઈ છે. એટલે કે ચોથી વાર. આમ આપણે કહી શકીએ કે આ આકૃતિનો સમમિતિનો ક્રમ કેટલો છે? 4 છે અને તેનો પરિભ્રમણ કોણ 90° થશે. તમારી સામે એક બીજી આકૃતિ છે, તેના સમમિતિનો ક્રમ આપણે નક્કી કરીએ. તેને આ રીતે ગોઠવતા તે મૂળ આકૃતિ જેવી દેખાય છે અને પરિભ્રમણ કેન્દ્ર આપણે દર્શાવી દઈએ. સરળતા ખાતર આપણે કોઈ એક ભાગને બિંદુ વડે દર્શાવીશું, જેથી આપણને ખ્યાલ આવે કે આપણું એક પરિભ્રમણ ક્યારે પૂર્ણ થાય છે. આ આકૃતિને ફરીથી ઘડિયાળની દિશામાં ફેરવતા જઈએ તો તમે જુઓ કે ક્યારે મૂળ આકૃતિ પર બંધ બેસતી આવે છે. અહીં તમે જોઈ શકો છો કે આ સ્થિતિમાં તે મૂળ આકૃતિ પર બંધ બેસતી આવે છે. બરાબર છે? એટલે કે એકવાર, ત્યારબાદ આમ કરતા જઈએ તો સમગ્ર પરિભ્રમણ દરમિયાન બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર,
5મી વાર અને આ મૂળ સ્થિતિ એટલે કે 6ઠ્ઠી વાર. તો આથી આપણે કહી શકીએ કે આ આકૃતિની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 6 છે અને તેના પરિભ્રમણ કોણની કિંમત કેટલી હશે? તો સમગ્ર પરિભ્રમણ દરમિયાન એટલે કે 360 અંશના પરિભ્રમણ દરમિયાન 6 વખત એવું બન્યું કે જ્યારે મૂળ આકૃતિ જેવી જ આકૃતિ મળી. તેથી પરિભ્રમણ કોણ 60 અંશનો થશે. બરાબર છે બાળ દોસ્તો? હવે મને વિશ્વાસ છે કે તમને પરિભ્રમણ કોણ અને સમમિતિ રેખા વિશે ખ્યાલ આવી ગયો હશે. હવે આજનો સવાલ, આપેલ આકૃતિની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કેટલો છે? આ આકૃતિને તમે ધ્યાનથી જુઓ અને આપેલ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરો. તમારા વિકલ્પો છે 1, 3, 5 અને 6. મજા આવીને બાળ દોસ્તો? પરિભ્રમણીય સમમિતિ કેવી રીતે શોધી શકાય, પરિભ્રમણ કોણ અને સમમિતિનો ક્રમ કેવી રીતે શોધી શકાય તે આપણે એક પ્રવૃત્તિ દ્વારા અને પ્રેઝન્ટેશન દ્વારા શીખ્યા. તમે પણ તમારી જાતે આ પ્રવૃત્તિ કરી શકો અને તમારા પાઠ્યપુસ્તકમાં રહેલા પ્રશ્નોના જવાબ મેળવી શકો. મને આશા છે કે તમને આ એપિસોડમાં મજા આવી હશે. વધુ મજા કરવા માટે આપણે આવતા અંકે મળીશું. આવજો.